હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જય માતાજી બધાને. તો આજે આપણે બનાવવાના છીએ તલ અને માંડવીનો પાક. તો તેના માટે મેં તલ અને માંડવી બંનેને સારી રીતના સાફ કરીને લઈ લીધા છે. બંનેને સારી રીતના પહેલાં આપણે શેકી લઈશું. તો પહેલાં મેં માંડવીને શેકાવા મૂકી દીધી છે ગેસ ચાલુ કરીને કઢાઈમાં. માંડવી પણ તો સારી રીતના શેકાવા લાગી છે અને માંડવી સારી રીતના શેકાઈ જશે તો તેના ફોતરા પણ ઓટોમેટિક નીકળી જશે. તમે જોઈ શકો છો માંડવી પણ જો સારી રીતના શેકાઈ ગઈ છે અને ફોતરા પણ અલગ થવા લાગ્યા છે. તો હવે આપણે તલ શેકી લઈશું. તેના પછી માંડવી અને તલનો પાક ખૂબ સરસ લાગે છે સાથે. તો તમે પણ એકવાર ટ્રાય કરી જોજો. તલ પણ જો સારી રીતના શેકાવા લાગ્યા છે. તલમાંથી પણ તડતડ જો અવાજ આવવા લાગ્યો છે. સારી રીતના શેકાઈ ગયા છે. ગેસ બંધ કરી તલને પણ લઈ લઈશું. હવે આપણે માંડવી ઠંડી થઈ ગઈ છે તો તેમાંથી હાથની મદદથી ફોતરા કાઢી નાખશું. માંડવીના દાણા ઠંડા થઈ જાય એટલે તેના ફોતરા પણ અલગ થઈ જાય છે હાથની મદદથી. તો તેમાં માંડવીમાંથી ફોતરા પણ નીકળી ગયા છે અને હવે આપણે તલ અને બંનેનો મિક્સર જારમાં દરદરો પાવડર બનાવી લઈશું. અને હવે આપણે ગેસ ચાલુ કરી ફરીથી કઢાઈ મૂકી તેમાં તેલ કે ઘી તમે બંનેમાંથી ગમે તે વાપરી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે. તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે ગોળ નાખી દઈશું. આ રેસીપીમાં કોઈ આથો કે ચાસણીની જરૂર પડતી નથી. ગોળ જો સારી રીતના પીગળવા લાગ્યો છે. આ પાકમાં ગોળને સારી રીતના પીગળાવી અને તેમાં બબલ્સ આવવા લાગે એટલે આપણે આપણું મિક્સર એમાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો સારી રીતના એમાં બબલ્સ આવવા લાગ્યા છે. ગોળ આપણો સારી રીતના પીગળી ગયો છે તો આપણે થોડું થોડું મિક્સર નાખતા જઈશું અને હલાવતા જઈશું. બધું મિક્સર નાખી અને સારી રીતના હલાવી લઈશું. બધું સારી રીતના ગોળ અને મિક્સર સારી રીતના મિક્સ થઈ જાય તે રીતે. તમે જોઈ શકો છો સારી રીતના મિક્સ થઈ ગયું છે. આપણે એક થાળી લઈ લઈશું. તેમાં તેલ લગાવી લઈશું. ગ્રીસ કરી લઈશું થાળીને. તેમાં આપણું મિક્સર ઢાળી દઈશું અને સારી રીતના સેટ કરી લઈશું. મિક્સર સારી રીતના સેટ થઈ જાય અને થોડું ઠંડુ થાય પછી આપણે એના કાપા પાડી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો તલ અને માંડવીનો પાક સરસ બની ગયો છે. તો મિત્રો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો.